પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે બાઇબલમાંથી જુદા વચનોમાંથી આવતી મુશ્કેલીઓ, તકલીફોની સામે, પરીક્ષણોની સામે પ્રભુએ માર્ગ રાખેલો છે અને એ માર્ગ ખુલ્લો થાય છે. અને એટલા માટે બાઇબલના વચન પ્રમાણે એવા પથ્થર ઊભા થાય છે, પણ પ્રભુએ પથ્થરોને ગબડાવી દે છે. એટલે કે પથ્થર સમાન પ્રસંગો, પથ્થર સમાન આવતા બનાવો ને પ્રભુ ગબડાવી દે છે એના વચન દ્વારા. આજે આપણે નેહેમ્યાના પુસ્તકમાંથી થોડાક વચનો જોઈશું. નેહેમ્યાનું પુસ્તક, પહેલો અધ્યાય, અને આખા અધ્યાયની અંદર અને શરૂઆતના વચનોમાં નેહેમ્યા અને એના લોકોને કહે છે કે બંદીવાસ તરીકે લઈ જવામાં આવેલા અને ત્યાં સુસાના કિલ્લામાં બંદીવાસમાં હતો ત્યારે ત્યાંના લોકોમાંથી, એટલે કે ઇઝરાયેલી લોકોમાંથી કોઈકે આવીને તેને ખબર આપી કે લોકો તો બહુ દુર્દશામાં છે અને લોકો બહુ જ તકલીફમાં છે. શું દુર્દશા થઈ છે દેશની, મંદિરની, યરુશલેમના કોટની? તો કે છે કે ખબર એ હતી કે યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે, લોકોને મારવામાં આવ્યા છે, પકડવામાં આવ્યા છે, બંદીવાસ કરવામાં આવ્યા છે. અહીંયા નેહેમ્યા તો સુસાના કિલ્લામાં સેફ હતો, સારું હતું, રાજાનો પાત્રવાહક હતો એ, એટલે એને માન પાન બધું જ હતું. પણ છતાંય નેહેમ્યા માટે એક આ પથ્થર કે પહાડ હતો કે મારા લોક અને મારા પ્રભુનું ઘર અને યરુશલેમનો કોટ એ તોડી પાડવામાં આવ્યો છે. નેહેમ્યા કહે છે, આ ખબર સાંભળીને હું કેટલાય દિવસ સુધી ખૂબ રડ્યો અને શોક કર્યો અને રાજાની આગળ પ્રાર્થના સહિત ગયો. અને રાજાએ પૂછ્યું કે તારી શું ઈચ્છા છે, તું કેમ નિરાશ છું, ઉદાસ છું? ત્યારે નેહેમ્યાએ કહ્યું કે મને મારા લોક પાસે જવા દેવામાં આવે, પરવાનગી આપવામાં આવે અને હું મારા લોકોને જોઈને ઉત્તેજન આપું, હું મારા પ્રભુ મંદિરને સરખું કરું, કોટ બાંધું. અને એ રીતે રાજાએ નેહેમ્યાને છૂટ આપી. આ એક મોટો પહાડ કે મોટો પથ્થર હતો કે જે ગબડાવવાની જરૂર હતી. અને નેહેમ્યાના પુસ્તકની અંદર નેહેમ્યાએ અસંખ્ય વાર પ્રાર્થનાઓ કરી, પ્રભુ તરફ દ્રષ્ટિ કરી, પ્રાર્થના કરી અને પ્રાર્થનાના પરિણામે એ પોતાના લોક પાસે આવ્યો અને પોતાના લોક પાસે આવીને એણે બે બાબતો કરી. એણે લોકોને એમ કહ્યું, ચાલો ઉઠો, આપણે બાંધીએ, તમે આવી રીતે શાંત બેસી ના રહેશો, હું આવ્યો છું પ્રાર્થના સહિત, પ્રભુ આપણી સાથે છે. અને લોકો પણ ઊભા થઈ ગયા, ઉત્તેજિત થઈ ગયા અને બધાએ નક્કી કર્યું, ઉઠો, ચાલો આપણે પ્રભુનું ઘર બાંધીએ, યરુશલેમનો કોટ બાંધીએ, આપણા જીવનોને બાંધીએ અને ફરીથી તાજા થઈએ. અને નેહેમ્યાનું પુસ્તક 6 અને 7મો અધ્યાય, ત્યાં પરિણામ લખવામાં આવ્યું છે. અને એ કહે છે કે મુશ્કેલીઓ, તકલીફો તો ત્યાર પછી બહુ આવી, બહુ પહાડો આવ્યા અને સન્નાબલાટ ને ટોબીઓ પણ સામે પડ્યા. પણ એવા સમયમાં સંપૂર્ણપણે યરુશલેમનો કોટનું કામ પૂર્ણ કર્યું. અને 8મા અધ્યાય મુજબ તેઓએ પ્રભુની આરાધના કરી, આભાર સ્તુતિના અર્પણો ચડાવ્યા અને કહે છે કે ખૂબ પ્રભુનો મહિમા ગાયો અને અર્પણો ચડાવીને નિયમશાસ્ત્ર વાંચ્યું અને નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવવા માટે શપથ લીધા. અને આ નેહેમ્યાના પુસ્તક પરથી આજે સવારે એવું ઉત્તેજન મળે છે કે ઘણી બધી તકલીફો, મુશ્કેલીઓ હોય, પણ પોતાના લોક માટેની ચિંતા, મંડળી માટેની ચિંતા અને પ્રાર્થના સહિત જે છે અને લોકોને ઉત્તેજન આપીએ છીએ, ઉઠો, આપણે બાંધીએ, ચાલો આપણે બાંધીએ, તો પ્રભુ ચોક્કસ મદદ કરે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું ખાતરીદાયક અદ્ભુત વચન મળ્યું, વચનને માટે આભાર. નેહેમ્યાની માફક અમને પણ અમારા લોક માટેનું બોજ દર્શન આપો અને અમે પણ કહીએ કે ઉઠો, આપણે બાંધીએ, ચાલો આપણે બાંધીએ. અને પ્રભુ એવા પથ્થરોને ગબડાવી દે છે. આજના વચનને માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.